નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી સમાચારો સાથે હું છું વિધિ। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકોટને લઈને। રાજકોટમાં એમ્સની વિગતો મળી રહી છે કે હવે એમ્સમાં આઈપીડીની જે સારવાર છે, જે સેવા છે તે શરૂ થઈ જશે ટૂંક સમયમાં। 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે આઈપીડી શરૂ કરાશે। પ્રતિ બેડનો ચાર્જ 20 થી 25 રૂપિયા રહેશે। આઈપીડીની સેવા પીએમના હસ્તે શરૂ કરવા માટે તેનો સમય મંગાવ્યો છે। સૌરાષ્ટ્રના લોકોને હવે સર્જરી કરાવવા માટે દિલ્હી સુધી નહીં જવું પડે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, અંદાજે કેટલા સમયગાળામાં હવે આઈપીડીની આ સેવા પણ શરૂ થઈ શકે એમ્સમાં? વિધિ, સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે એક મોટી ક્રાંતિ થવા જઈ રહી છે। ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટના પરાપીપળિયા ખાતે નિર્માણ થઈ રહી છે અને તેમાં ઓપીડી સેવા છે તે પહેલેથી જ શરૂ હતી। હવે આઈપીડી સેવા છે તે પણ ટૂંક સમયમાં શરૂ થવાની છે। આરોગ્ય મંત્રાલય છે તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેના ટાઈમની માંગણી કરવામાં આવી છે અને તેનો સમય મળ્યાની સાથે જ આઈપીડી સેવા છે તે રાજકોટમાં શરૂ થશે। આ આઈપીડી સેવાને કારણે જટિલમાં જટિલ રોગ છે તેની સારવાર છે તે એમ્સ હોસ્પિટલમાં શરૂ થશે। 250 બેડ અને 4 જેટલા ઓપરેશન થિયેટર છે તે શરૂ થશે। અત્યાર સુધી જે નિદાન કરવામાં આવતું હતું, હવે તેની સર્જરી છે તે પણ હવે એમ્સ હોસ્પિટલમાં થઈ શકશે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જે આઈપીડી સેવા છે તે શરૂ થશે, જેને કારણે જટિલ દર્દ માટે જે સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ, મુંબઈ અને દિલ્હી તરફ જવું પડતું હતું તે હવે તમામ પ્રકારની સારવાર છે તે રાજકોટ ખાતે ઉપલબ્ધ થશે। જી બિલકુલ, એટલે કે હવે પીએમઓ પાસે વડાપ્રધાનનો સમય માંગવામાં આવ્યો છે। જેવો વડાપ્રધાનનો સમય મળશે સાથે જ આઈપીડીની સેવા તેમના હસ્તે શરૂ કરી દેવાશે।